નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે। આ માહિતી તેને પોતે આપી છે। સુશીલ મોદીએ કહ્યું છે કે હું છેલ્લા 6 મહિના કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું। હવે મને લાગ્યું છે કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે। ત્યારે હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં। વડાપ્રધાનને બધું જાણવામાં આવ્યું છે કે હું દેશ, બિહાર અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ। સુશીલ મોદી રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ જ્યારે ગૃહના સભ્ય રહી ચૂક્યા છે, જ્યારે સુશીલ મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના સાધન પર રહી ચૂક્યા છે। ત્યારે તેમની 33 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે। ત્યારે મિત્રો, સુશીલ મોદીએ બિહારના વિધાન પરિષદમાં વિપક્ષ નેતાની જવાબદારી સંભાળી હતી। તાજેતરમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી, જેમાં સુશીલ મોદીનું નામ નહોતું। સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વજનિક પ્લેટફોર્મથી અંતર જાળવી રહ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।